ભરૂચ તાલુકાના આમેટા ગામ નજીક આવેલી એચડીએફસી બેંકમાં તસ્કરોને નિશાન બનાવી બેંકની તિજોરી ટ્રેક્ટર વડે ખેતરમાં ખેંચી તોડવાનો નિષ્ફળ પ્રયાસ થયો છે। ઘટનાની જાણ થતાં જ તાલુકા પોલીસ મથક સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે। ભરૂચ તાલુકા પોલીસ મથકના વિસ્તારમાં આમદડા ગામ નજીક એચડીએફસી બેંક આવી છે। આ બેંકને ગતરોજ રાત્રિના તસ્કરોએ નિશાન બનાવી તેનું શટર તોડી અંદર રહેલી બેંકની તિજોરીને બહાર લાવી ટ્રેક્ટર વડે ખેંચીને ખેતરમાં લઈ ગયા હતા। આ તિજોરીને તસ્કરોએ તોડવાનો પ્રયાસ કરતા તેઓ નિષ્ફળ રહેતા તિજોરી અને ટ્રેક્ટર તેઓ સ્થળ પર જ મૂકીને પલાયન થઈ ગયા હતા। જો કે સદનસીબે તિજોરીમાં રહેલી 19 લાખ જેટલી રકમ બચી ગઈ હતી। આ તસ્કરોએ આમદડા ગામમાંથી જ ટ્રેક્ટર ચોરી કરીને લઈ ગયા હોવાનું માલુમ પડ્યું છે। જ્યારે ટ્રેક્ટર સ્થળ પર નહીં મળતા તેનો માલિક તેની શોધખોળ કરવા નીકળતા એચડીએફસી બેંકનું શટર તૂટ્યું હોવાનું માલુમ પડ્યું હતું। આ ઘટનાની જાણ તાલુકા પોલીસ મથકમાં કરવામાં આવતા તાલુકા પોલીસ સહિતના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં દહેજ રોડ ઉપર એક આમદડા ગામ આવેલું છે। એ ગામના નાકા ઉપર એચડીએફસી બેંકની 2 માણસોથી ચાલતી એક નાની શાખા આવેલી છે। હવે ગત રાત્રિના કોઈ સમયે એ બેંકની જે શાખા આવેલી છે, જે એક કોમર્શિયલ બિલ્ડિંગમાં એક દુકાનમાં ચાલે છે, એની બાજુમાં એક અવાવરૂ દુકાન આવેલી। એ અવાવરૂ દુકાનની દિવાલને કોચીને બાકોરું પાડીને આ બેંકની જે નાની શાખા આવેલી છે એમાં ઘૂસીને એમાં ચોરી કરવાનો પ્રયાસ કર્યા બાબતની ફરિયાદ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આજે આવતા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને આ બાબતમાં ઘરફોડ ચોરીની કોશિશ કરવા બાબતની ગુનો રજીસ્ટર કરીને તપાસ હાથ ધરેલી છે। તપાસ દરમિયાન બનાવ હકીકત એવી જણાયેલી છે કે આ 2 માણસોથી ચાલતી બ્રાન્ચ છે। ગઈકાલે બ્રાન્ચનું કામ પૂરું કરીને એને એ 2 માણસો નીકળી ગયેલા અને મોડી રાત્રિના એટલે લગભગ 12:45 વાગ્યાના અરસામાં એક માણસ એની બાજુમાં જે અવાવરૂ દુકાન પડેલી છે એ અવાવરૂ દુકાનમાં પ્રવેશ કરી અને આ બેંકની દિવાલમાં બાકોરું પાડીને એક ઇસમ અંદર પ્રવેશ કરે છે। એમાં બેંકની રકમ જે હોય છે બેંકની એક તિજોરીમાં કે જે વજનદાર તિજોરી છે એ તિજોરીમાં મૂકેલી હોય છે। તો એ તિજોરી ખોલવા માટે સૌપ્રથમ પ્રયત્ન કરે છે। ત્યારબાદ એ એક ઇસમ છે એ આની ચાવી શોધવા માટે પ્રયત્ન કરે છે, પણ સફળ નહીં થતા ગામના નાકા ઉપર એક ટ્રેક્ટર પડેલું એને જણાતા એ ટ્રેક્ટર ત્યાં લાવીને કોઈ દોરડા વડે આ તિજોરીને બાંધીને એને ઘસડીને નજીકમાં જે ખેતર આવેલું છે ખેતરમાં લઈ જઈને પણ એ તિજોરી ખોલવાનો પ્રયાસ કરે છે, પરંતુ સફળ નહીં થતા એ નાસી ગયેલો અને આ રીતે ચોરીનો પ્રયાસ કરવા બાબતનો બનાવ બનેલો છે। સીસીટીવી કેમેરા જે બેંકમાં લાગેલા છે એની તપાસ પરથી આ હકીકત તપાસ દરમિયાન જણાયેલી છે। તો એ જે સીસીટીવી કેમેરામાં જે આરોપી જણાય છે એ આરોપીને શોધખોળ કરવા માટે એને ફોટોની મદદથી તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી એ આરોપીને શોધખોળ કરવા માટે ભરૂચ જિલ્લાના પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબીની જુદી જુદી ટીમો, એસઓજીની જુદી જુદી ટીમો તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો જુદી જુદી દિશામાં તપાસ કરવા લાગી ગયેલ છે અને આરોપીને શોધી કાઢવા પૂરતા પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે। તિજોરીની અંદાજે કેટલા રૂપિયા છે? તિજોરીની અંદર 19 લાખ રૂપિયાની રકમ હતી એવું એ બેંકના જે કર્મચારી છે દર્શનભાઈ રાવલ કે જેમની ફરિયાદ લેવામાં આવેલી છે તેઓએ જણાવ્યું। રિયાઝ પટેલનો રિપોર્ટ, ભરૂચ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।